स्टूडेंट चैप्टर नंबर 3 विद्युत रसायन एना हजू કેટલા एमसीक्यू આપણે જોઈએ આગળ ઘણા બધા एमसीक्यू થઈ ગયેલા છે છતાં ચેપ્ટર બહુ જ લેન્ધી છે એના અલગ અલગ વિભાગો છે તો જેટલું શક્ય બને એટલા આપણે एमसीक्यू સોલ્વ કરવા પ્રયત્ન કરશું पहला एमसीक्यू है PtH2HCl PtH2 અને HCl હાઇડ્રોજન નો દબાણ આપેલું છે 1 બાર HCl ની મોલારિટી આપી છે x ટૂંકમાં આપણને સાંદ્રતા ખબર નથી ત્યારબાદ ક્ષાર સેતુ Cu2+ એની સાંદ્રતા 0.01 મોલર અને Cu સોલિડ આનો પોટેન્શિયલ તમને આપી દીધો છે આ બિન પ્રમાણિત છે એટલે E સેલ તમને આપેલો છે 0.635 વોલ્ટ અને pH તમારે શોધવાની છે pH અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જે કોપર નો છે આની અંદર આપેલો છે 0.34 વોલ્ટ બરાબર ચલો સૌથી પહેલું કામ આની અંદર આપણે E0 સેલ શોધીએ E0 સેલ એટલે C - A કેથોડ તરીકે કોણ છે કોપર કોપરનો રિડક્શન પોટેન્શિયલ 0.34 એનોડ તરીકે હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ 0 એટલે E0 સેલ 0.34 વોલ્ટ જ આવશે ક્લિયર ત્યારબાદ આના સંદર્ભમાં જે રેડોક્સ પ્રક્રિયા છે હું ડાયરેક્ટ લખું છું રેડોક્સ એવી રીતે લખો કે હાઇડ્રોજનનું ઓક્સિડેશન દેખાવું જોઈએ અને કોપરનું રિડક્શન દેખાવું જોઈએ તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન દેખાવા માટે H2 માંથી શું બને 2H+ બરાબર બે ઇલેક્ટ્રોન મુક્ત થયા આ બે ઇલેક્ટ્રોન મેળવેલ કોને Cu2+ એટલે Cu2+ માંથી શું બને Cu દરેકને હવે રેડોક્સ પ્રક્રિયા લખતા આવડવી જોઈએ સાંકેતિક નિરૂપણ ઉપરથી પણ રેડોક્સ લખાય રિડક્શન પોટેન્શિયલ ઉપરથી પણ રેડોક્સ લખાય ધ્યાન રાખવાનું કોનું ઓક્સિડેશન બતાવવાનું કોનું રિડક્શન જેનું ઓક્સિડેશન બતાવો એના ઓક્સિડેશન અંકમાં વધારો દેખાવો જોઈએ જેનું રિડક્શન બતાવો એના ઓક્સિડેશન અંકમાં ઘટાડો દેખાવો જોઈએ બરાબર તો H2 એટલે 0 માંથી +2 અને +2 માંથી 0 હવે આના પરથી આપણે સમીકરણ લખીએ નોટ્સ ઘણા કહેશે pH છે એવું તો ક્યાંય આવ્યું નથી તો આપણે જે સૂત્ર લઈશું pH નું સૂત્ર શું છે બધાને ખબર છે pH -- log H+. એટલે આપણે અહીંયા -log H+ ની કિંમત લાવી દઈશું અને એને શું કહેવાય pH તેના માટેનું આપણું સમીકરણ E E0 -0.059 log નિપજના છેદમાં પ્રક્રિયક તો નિપજ તરીકે કોણ છે H+ એનો શું લેવાનો સ્ક્વેર કોપર તો સોલિડ છે ધ્યાનમાં ન લો તો ચાલે H2 ગેસ છે એનું દબાણ 1 બાર છે ન લખો તો ચાલે ડાયરેક્ટ Cu+2 બરાબર ત્યારબાદ E તમને આપેલા છે 0.635 E0 0.34 0.059 n બરાબર 2 log H+ નો સ્ક્વેર Cu2+ આપેલા છે 10⁻2 દેખાય છે ને 10⁻2 બરાબર સાદુરૂપ ખાલી આપવાનું છે તો સાદુરૂપ આપવા માટે આપણે આને આમ લઈ લો 0.635 -0.34 ઓકે તે થશે 0.295 માઈનસ આને બે વડે ભાગશો એટલે 0.0295 છે આમાં log
ભાગાકાર છે એટલે 2 log h પ્લસ થશે 2 log h પ્લસ માઈનસ log 10 raised to minus 2 બરાબર સરસ હવે શું કરવાનું તો આ જે છે 0.025 એને આમ લઈ લો બરાબર એટલે સીધા તમે આમ લઈ લો છો ભાગાકારમાં આવશે 0.295 ભાગ્યા 0.0295 ઓકે આ કિંમત આવે છે 10 આ આવે છે 10 લઈ લીધા હવે આને સીધા અંદર આપી દો તો માઈનસ 2 log h પ્લસ આ માઈનસ અને આ માઈનસ એટલે પ્લસ થઈ જશે અને પછી log 10 raised to minus 2 આ માઈનસ 2 આગળ જઈને ક્યાં જશે સીધા આગળ આવી જશે એટલે 10 is equal to minus 2 log h plus minus 2 થશે આ minus 2 ને પાછા આમ લાવી દો એટલે 12 થઈ જશે 12 is equal to minus 2 log h plus બે વડે ભાગી નાખો એટલે 6 is equal to minus log h plus આને શું કહેવાય pH તો આમાં જવાબ તમારો 6 આવશે એક પ્રકારનો દાખલો છે પણ આ રીતના pH પણ ગણી શકાય એટલે P સેલ જો તમને આપેલા હોય તો એસિડના દ્રાવણની pH તમને મળે નવું કાંઈ નથી ખાલી સાદુરૂપ આપણે આપવાનું છે વ્યવસ્થિત ઓકે સ્ક્રીનશોટ પાડી લેજો વ્યવસ્થિત દાખલો સારો છે MCQ માં પણ પૂછી શકાય ત્યાર પછી બીજા નંબરનો જે પ્રશ્ન છે તે બી સારો છે એની અંદર ધ્યાનથી જુઓ જે બીજો પ્રશ્ન છે તે એની અંદર તમને Fe2+ એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા છે એવું કહી શકાય E0 Fe2+ આને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય એ કિંમત છે -44 વોલ્ટ ત્યારબાદ 2+ માંથી 3+ એટલે ફેરસ એમાંથી ફેરિક એની કિંમત પણ આપેલી છે +0.77 વોલ્ટ અને તમારે કિંમત શોધવાની છે E0 Fe માંથી Fe+3 આ કિંમત આપણે શોધવાની છે બરાબર સરસ ચાલો હવે આવા પ્રશ્નોમાં શ્રેણી યાદ રાખવાની આ એક પ્રકારની શ્રેણી છે અને ઓક્સિડેશન પોટેન્શિયલની વાત છે એટલે આપણે ઓક્સિડેશન પોટેન્શિયલની શ્રેણી બનાવાય Fe માંથી Fe2+ અને 2+ માંથી 3+ બરાબર એટલે આમ જોવા જઈએ તો આપણી પાસે ત્રણ ટુકડા કહેવાય ઘણા કે બે 3 છે એક આ ટુકડો નંબર 1 બીજો આ ટુકડો નંબર 2 અને ત્રીજો આ ટુકડો ત્રણમાંથી બેના પોટેન્શિયલ આપેલા છે તો રકમ જો લખ્યા રહી જાય Fe માંથી Fe2+ એટલે આ જે ટુકડો છે આને હું E1 કહી દઉં અત્યારે ઓકે તો E1 -0.44 આવશે બીજો 2+ માંથી 3+ એનો અર્થ કે E2 તો E2 તમને આપેલા છે +0.77 વોલ્ટ અને તમારે આ આખો જે મોટો ટુકડો છે એનો વોલ્ટેજ શોધવાનો છે E3 એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ તરત વિચારો સાહેબમાં તો મજા આવી ગઈ E3 બરાબર E1 E2 એટલે આ બેનો સરવાળો કરી દે સાહેબ પેપર સહેલું હતો તો E3 બરાબર E1 E2 ન લખાય કેમ ન લખાય કારણ કે આ એક પ્રકારનો વિશિષ્ટ ગુણધર્મ છે વિશિષ્ટ ગુણધર્મના ડાયરેક્ટ સરવાળા બાદબાકી ન થાય તો તમારે શું કરવું પડે આ ગણના સાથે સંકળાયેલ બીજો એક ગુણધર્મ વિચારો કે જેના સરવાળા બાદબાકી થાય અને એ ગુણધર્મ માત્રાત્મક છે બરાબર અને એ ગુણધર્મ છે મુક્ત ઊર્જાનો ફેરફાર બરાબર અને મુક્ત ઊર્જાનો ફેરફારમાં આવું લખી શકાય અને એનો સંબંધ આની સાથે છે ક્લિયર એટલે હવે આપણે આવા જે પ્રશ્નો હોય એમાં ખાસ ધ્યાન રાખજો ΔG3 ΔG1 + ΔG2 આ લખાય
સમજાઈ ગયું? હા, એટલે કહેવાનો અર્થ એ છે કે શરૂઆત ક્યાંથી થશે અને ડેલ્ટા 0 સંબંધ e સાથે છે. કયો સૂત્ર માઈનસ nf e છે, અહીંયા માઈનસ nf e3 is equal to minus nf e1 minus nf e2. કોમન પદ કયા થશે? f. f એ અચળ છે એટલે ઉડી જશે બધામાંથી. ત્યારબાદ નેગેટિવ સાઇન નીકળી જશે અને આ માઈનસ કોમન કાઢશો એટલે માઈનસ માઈનસ ઉડી ગઈને જે પ્લસ થઈ જશે. એટલે તમારે આટલું યાદ રાખવાનું n e3 is equal to n e1 plus n e2. આવું સૂત્ર થઈ જશે. બરાબર? અને n કેન્સલ ના થાય નહીંતર પાછું બધું આવું થઈ જાય. ક્લિયર? તો n બધાનો અલગ અલગ છે. n એટલે ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. તો સૌથી પહેલા E3 વાળાનો n કેટલો? એટલે આ ટુકડાનો ઓક્સિડેશન આંકનો ફેરફાર 0 માંથી +3 એટલે અહીંયા 3 આવશે. બરાબર? E3 તમારે શું કરવાના છે? શોધવાના છે. પહેલા ટુકડાનો n 0 માંથી +2 એટલે 2 અને એનો E1 આપેલો છે -0.44 પછી પ્લસ. બીજા ટુકડાનો n1 2 માંથી 3 એટલે 1 અને એનો E2 0.77 આપેલો છે. અને આનું શાંતિથી સાદુરૂપ તમારે આપવાનું 3e3 is equal to -0.81 plus 0.77 એટલે 3e3 બરાબર -0.11 આવશે. તો e3 બરાબર -0.11 by 3 0.036 એવો જવાબ આવશે. 0.0366 એટલે 0.0366 એટલે 7 વોલ્ટ આવશે. E3 નો જવાબ માઈનસ નો એટલે માઈનસ વાળો ઓપ્શન તમારે પકડવો પડે. શોધવાનું કયો છે? ઓક્સિડેશન માઈનસ માં આવે છે ને -0.88 બરાબર -0.036 ચેક કરી લો. ઓપ્શનમાં જવાબમાં 81 મારી પાસે જે મટીરીયલ છે માં 81 છે. ઓકે, 81 નો ઓપ્શન આપેલો છે આની અંદર. એ આપેલો છે એટલે ક્યાંક ચિહ્નમાં ભૂલ છે. બરાબર? ચિહ્નમાં ભૂલ છે, આપણે જોઈ લેજો. માઈનસ પ્લસ ઓકે બરાબર છે. ટૂંકમાં આવા દાખલાઓ ઘણા બધા પડશે. Fe ના પણ છે, કોપર ના પણ છે. કોપરમાં આવા બે પડશે. કોપરમાંથી +1 ને +2 ની આખી શ્રેણી બને. શ્રેણી તમે ઓક્સિડેશનની પણ બનાવાય, રિડક્શનની પણ બનાવાય, એનો આધાર આના ઉપર છે. બરાબર? તમને કિંમત શોધવાની વિધિ છે ઓક્સિડેશનની વિધિ છે એટલે આ જવાબ આવશે. આ ઓક્સિડેશનનો જવાબ આવ્યો એટલે Fe માંથી Fe3+. જો રિડક્શન કીધું હોય તો આ કિંમત શું થઈ જાય? પ્લસ થઈ જશે. બરાબર? તો દરેક વિદ્યાર્થીને આ પેટર્ન મગજમાં ફિક્સ કરી દેજો. આવા ઘણા પ્રશ્નો તમારી સામે આવશે. Fe અને કોપર સ્ટાન્ડર્ડ છે. બરાબર? ચલો આનો પણ એક સ્ક્રીનશોટ પાડી દેજો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જે છે એની અંદર પાણીના વિદ્યુત વિભાજનની વાત છે અને એમાં 10 ફેરાડે જથ્થો પસાર કરતા સૈદ્ધાંતિક રીતે કેટલા મોલ H2 અને કેટલા મોલ O2 આપણને મળે. તો દરેક વિદ્યાર્થીને પાણીનો વિદ્યુત વિભાજન ખબર હોવી જોઈએ. તેમાં એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? તો એનોડ ઉપર H2O એમાંથી half O2 plus 2H plus 2 ઇલેક્ટ્રોન આ પ્રક્રિયા થાય. બરાબર? અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય? તો 2H2O plus 2 ઇલેક્ટ્રોન એમાંથી H2 plus 2OH minus. બંને પ્રક્રિયા લખ્યા પછી ઇલેક્ટ્રોનનું બેલેન્સ હોવું જોઈએ. તો બંનેમાં ઇલેક્ટ્રોન જો બેન્ચ છે તો બે મોલ ઇલેક્ટ્રોનને શું કહેવાય? 2 ફેરાડે કહેવાય. બરાબર? તો 2 ફેરાડે જથ્થો જો પસાર કરીએ તો O2 ના કેટલા મોલ મળે? 0.5 મોલ ઓક્સિજન. અને આ બાજુ H2 ના કેટલા મોલ મળે? 1 મોલ.
H2 ના મોલ ડબલ જ મળે છે, પ્રમાણ 1:2 છે. તો આ માહિતી 2 ફેરાડે માટે છે. આપણે પસાર કરવાના છે 10 ફેરાડે. તો 10 ફેરાડે પસાર કરો. 10 ફેરાડે એટલે 0.5 ગણા કહેવાય. 2 × 10 5 ગણા કહેવાય. તો આ 5 ગણા મળે એટલે 2.5 એટલે તમને 2.5 મોલ O2 મળે. બરાબર. તો સામે આ 10 ફેરાડે. તો 10 ફેરાડે એટલે આના 5 ગણા એટલે 5 મોલ શું મળે? H2 મળે. O2 કરતા H2 ના મોલ ડબલ જ મળે. એટલે જવાબમાં ખાસ રકમ વ્યવસ્થિત વાંચો. પહેલા O2 કીધા છે, પછી H2 કીધા છે. એટલે જવાબ તમારો D આવશે. ઓકે? સરળ દાખલો છે, પણ જો પ્રક્રિયા ખબર ન હોય તો જ્ઞાન. આ પ્રશ્નમાં મોલ કીધા છે એટલે આ જવાબ આવે. મોલ પ્રમાણ કીધું હોત તો જવાબ આપવો પેલો છે જ 1:2. પ્રમાણ અલગ વસ્તુ છે, મોલ અલગ વસ્તુ છે. બરાબર. તો ત્યાર પછી ચોથો પ્રશ્નમાં An+3 એમાંથી 15 ફેરાડે પસાર કરવાનો છે જથ્થો. તો પ્રાયોગિક રીતે કેટલા ગ્રામ એલ્યુમિનિયમ મળશે અને કાર્યક્ષમતા 80% છે. તો આપણે જે બધી ગણતરીઓ કરીએ છીએ સામાન્ય રીતે એમાં ફેરાડે આપેલા છે. એટલે પહેલી રીતે આપણે આધુનિક રીતનો ઉપયોગ કરીએ. An+3 + ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમ. તો 3 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ફેરાડે કહેવાય? 3 ફેરાડે. અને નિપજ કહેવાય કેટલા મોલ? 1 મોલ એલ્યુમિનિયમ બરાબર 27 ગ્રામ થાય. ડાયરેક્ટ લખી નાખવાનો પરમાણુ ભાર ખબર હોય એટલે. તો ત્રિરાશિ મળી ગઈ સીધી ગ્રામમાં. 3 ફેરાડેમાંથી 27 ગ્રામ મળે. તો 15 ફેરાડેમાંથી કેટલા? 15 ફેરાડેમાંથી કેટલા? 3 × 15 એટલે 5 ગણા કહેવાય. એવું કહેવાય ને? હા. તો 27 × 5 કરો. 27 × 5 કરશો 135 આવે. તો આ 135 ગ્રામ જે આવ્યો એ કઈ મૂલ્ય કહેવાય ખબર પડી? સૈદ્ધાંતિક કહેવાય. હવે એમ કહે છે કે કાર્યક્ષમતા 80% છે. એનો અર્થ કે પ્રાયોગિક મૂલ્ય આના કરતા શું મળે? ઓછું જ મળે. એટલે ડાયરેક્ટ લખું છું 80% એટલે 0.80 વડે ગુણી નાખવાના. બરાબર. ગુણ્યા 0.8 એટલે સીધો જવાબ 108 ગ્રામ આવશે. 108 આ જવાબ આવશે. એટલે સૈદ્ધાંતિક કરતા પ્રાયોગિક મૂલ્ય હંમેશા ઓછું હોય. પેપર આપીને આવીએ પછી આપણે જે માર્ક્સની આશા રાખીએ છીએ, ગણતરી કરીએ છીએ, એક્સપેક્ટેશન કરીએ છીએ એ સૈદ્ધાંતિક છે. પણ જ્યારે આવે ત્યારે બધાને ખબર છે ઓછા જ આવે છે. બરાબર. એક્સપેક્ટેશન તો બહુ બધી હોય છે. ચલો આનો પણ એક સ્ક્રીનશોટ પાડી દો. બરાબર. ચલો ત્યારબાદ આગળ પાંચમો પ્રશ્ન જુઓ. વચ્ચે થોડા નાના પ્રશ્નો પણ મેં મૂકેલા છે. પાંચમા પ્રશ્નમાં એવું કીધું છે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી 1 કુલમ વિદ્યુત ભાર પસાર કરતા વિદ્યુત ધ્રુવ પર જમા થતું દળ કેટલું હોય? તો જ્યારે મેં તમને થિયરી ભણાવી હતી ફેરાડેનો પ્રથમ નિયમ તારે વાત કરી હતી. W ચલે છે Q, W ચલે છે IT, W ચલે છે ZIT. સોરી, હવે ઇઝ ઇક્વલ ટુ ZIT. અને જે Z છે એને લખાય W/IT. IT એટલે Q એટલે કુલમ. અને Z નો મેં તમને એકમ લખાયો. યાદ કરો. Z નો એકમ W એટલે ગ્રામ અને Q એટલે કુલમ. અને આ જે Z છે એને વિદ્યુત રાસાયણિક શું કહેવાય? મૂલ્યાંક કહેવાય. અને આના ઉપરથી મેં તમને વ્યાખ્યા આપી હતી Z ની. પ્રતિ કુલમ એટલે 1 કુલમ. 1 કુલમ વિદ્યુતનો જથ્થો પસાર કરીએ અને આપણને જે દળ મળે, જે દળ ગ્રામમાં મળે એને કહેવાય Z. તો રકમ હવે વાંચો તો વ્યવસ્થિત. વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી 1 કુલમ વિદ્યુત ભાર પસાર કરતા પ્રતિ કુલમ એટલે 1 કુલમ પસાર કરતા જમા થતું દળ કેટલું હોય? તો 1 વિદ્યુત રાસાયણિક તુલ્યાંક સાથે. એટલે જવાબ તમારો આવશે D. વ્યાખ્યા છે બીજું કઈ નથી, પણ ખબર હોવી જોઈએ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન.
છઠ્ઠો પ્રશ્ન જે છે કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 2 કલાક માટે પસાર કરતા W ગ્રામ કોપર કેથોડ પર જમા થાય સોમવારે, તો તે જ કોષમાંથી કોષ બદલવાનો નથી 4 એમ્પિયર પ્રવાહ 4 કલાક માટે પસાર કરો તો કેથોડ પર જમા થતું દળ કેટલો? એટલે ફેરાડેનો પ્રથમ નિયમ છે W ચલે છે Q, એટલે W1 સોમવાર ને આ મંગળવાર, ગુણોત્તરને કેમ લખાય? Q1 by Q2, W1 upon W2 is equal to I1 T1 upon I2 T2. કુલમ નથી આપ્યા, પ્રવાહને સમય આપેલો છે એટલે તમારે એક સ્ટેપ ક્યાં પડે નીચે. સોમવારે તમને કોપર મળે છે W, એટલે W1 એટલે W, જવાબ એ રીતે આવશે. W2 તમારે શું કરવાના? શોધવાના છે. I1 માં 2 ગુણ્યા 2 ગુણ્યા 3600, બરાબર? ચાલો. ત્યારબાદ મંગળવારે 4 ગુણ્યા 4 ગુણ્યા 3600 પડી ગયા. 2 2 4 2 2 4, તો W2 બરાબર 4W આવશે, આટલા ગ્રામ આવશે, બરાબર? 4W ગ્રામ જમા થાય એટલે જવાબ આવશે આપણો C. તો આ પણ એક સારો પ્રશ્ન છે, પણ સોલ્વ કરેલો હોય તો વધારે ખ્યાલ આવે. ત્યારબાદ સાતમો પ્રશ્ન. સાતમા પ્રશ્નમાં વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં 9650 કુલમ સંકળાય જ્યારે કેથોડ પર જમા થતું ધાતુનું દળ 1.2 ગ્રામ છે, તો ધાતુનો રાસાયણિક મૂલ્યાંક કેટલો? તો આપણે જે સૂત્ર લખ્યું W is equal to ZIT, બરાબર છે? આ સૂત્ર લખી જ આપણે, એમાં IT નથી આપ્યા, સીધા કુલમ આપી દીધા છે, તો બહુ સરસ. તો W is equal to સીધું શું થઈ જાય? ZQ. Z તમારે શોધવાના છે, W by Q કરી દો. W થશે તમારા આપેલા છે 1.2 ગ્રામ અને કુલમ છે 9650. તો 1.2 ને 9650 વડે ભાગી નાખો. 1.2 એને 9650 વડે ભાગશો તો જવાબ પોઈન્ટમાં આવે છે કંઈક, બરાબર? 1.2 9650 કુલમ સંકળાય જ્યારે કેથોડ પર જમા થતું ધાતુનું દળ 1.2 ગ્રામ છે, તો તે ધાતુનો રાસાયણિક મૂલ્યાંક કેટલો? રાસાયણિક મૂલ્યાંક કેટલો છે, બરાબર? તો આપણે આ જે 1.2 ભાગ્યા 9.6 કર્યા 950, Z is equal to આ જવાબ જે આવે છે 0.000124, બરાબર? આટલા ગ્રામ પ્રતિ કુલમ. આ જે જવાબ આવ્યો એ Z છે. Z એટલે વિદ્યુત રાસાયણિક મૂલ્યાંક આવ્યો. તમને જ કીધું છે રાસાયણિક મૂલ્યાંક, આ વિદ્યુત રાસાયણિક છે. અગણા કે સાહેબ રાસાયણિક મૂલ્યાંક એટલે કયો? તો સૂત્રને તો આગળ વિચારીએ તો W is equal to આપણે જે લખીએ છે ને Z નું સૂત્ર શું યાદ કરો? આપણે આવું લખી દો W is equal to MIT upon NF. તો આટલો જે ભાગ છે, આટલો ભાગ એને Z કહેવાય. એટલે Z is equal to M upon NF છે અને M upon N જે છે આને E કહેવાય, આમ કહેવાય, બરાબર? એટલે તમારે E શોધવાનું છે. તો E બરાબર શું થશે? Z into F. તો આને આપણે ભાગી જોઈએ ગુણ્યા 96500 વડે ભાગીએ તો જવાબ 11.99 આવે છે. 11.99 એટલે 12 લખી શકાય, એટલે 12 ગ્રામ પ્રતિ લ્યામ આવું એનો એકમ લખાય છે. એટલે કહેવાનો અર્થ એ છે વિદ્યુત રાસાયણિક તુલ્યાંક અને રાસાયણિક તુલ્યાંક બંને અલગ છે. વિદ્યુત રાસાયણિક કે એટલે Z, બરાબર? અને રાસાયણિક કે એટલે E. એટલે દરેક વિદ્યાર્થીને આ સૂત્ર મગજમાં ફિટ કરી દો, Z બરાબર E by F. આ યાદ રાખી લેજો, Z બરાબર E by F. એટલે આ બધું પહેલા નિયમમાં છે જ, બરાબર? ફિઝિક્સમાં તો કેમિસ્ટ્રીમાં નથી, પણ MCQ આવવા જોઈએ, કારણ કે ગ્રામ તુલ્યાંક ને બધા શબ્દો આગળ સાંકળતામાં આવી ગયેલા છે. ઓકે, તો દરેકને ખબર પડી જોઈએ. આપણે જે સૂત્ર લખીએ છીએ MIT, પહેલું સૂત્ર આ હતું, ZIT છે. જો
પછી z ની જગ્યાએ લખ્યું છે m/nf. એનો સીધો અર્થ એવો કે z બરાબર m/nf કહેવાય. m એટલે પરમાણુ ભાર ભાગ્યા વેલેન્સી એટલે તુલ્ય ભાર, એટલે E/m કહેવાય. આ તુલ્ય ભાર જે આપણે બોલીએ છીએ તે. અને z બરાબર E/f, મગજમાં ફિક્સ કરી લો. z બરાબર E/f, વિદ્યુત રાસાયણિક તુલ્યાંક બરાબર તુલ્ય ભાર ભાગ્યા f. ઓકે, આ ક્લિયર હોવું જોઈએ. ચલો ત્યાર પછી 8મો પ્રશ્ન. ચલો 8મો પ્રશ્ન. આગળ આવા પ્રશ્નોની ચર્ચા આપણે કરેલી છે, સ્ક્રીન સંભાળી દેજો. બરાબર? તો પ્રશ્ન નંબર 8. આઠમો જે પ્રશ્ન છે એની અંદર એક ચમચા પર પ્લેટિંગ કરવા 0.01 ગ્રામ સિલ્વર ધાતુ વપરાય છે. એટલે એક ચમચા ઉપર આટલા ગ્રામ વપરાય છે એવું કહી દીધું. AgNO3 વિદ્યુત વિભાજ્ય તરીકે હોય તેવા જલીય દ્રાવણમાં 0.1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 27 કલાક પસાર કરવામાં આવે તો કેટલા ચમચાનું પ્લેટિંગ થાય? તો સૌથી પહેલા આપણે ટોટલ Ag કેટલું ઉત્પન્ન થાય શોધી કાઢીએ. ડાયરેક્ટ સૂત્ર W બરાબર MIT/NF. Ag એટલે પરમાણુ ભાર 108, કુલમ નથી આપ્યા તો સીધો I અને T નો ગુણાકાર 0.1 સમય 27 કલાક છે. 27 કલાક સુધી છે 3600. Ag એટલે 1 અને આ બાજુ 500 એટલે કેટલા ગ્રામ જમા થશે જરા જોઈ લો. તો 108 ગુણ્યા 0.1 ગુણ્યા 27 ગુણ્યા 3600, બરાબર? અને એને ભાગવાના 500 વડે. તો આપણી પાસે 10.87 ગ્રામ આવે છે. 10.87 ગ્રામ Ag ઉત્પન્ન થાય કહેવાનો અર્થ છે, બરાબર? હવે તમે જુઓ તો 0.01 ગ્રામ Ag વપરાય કેટલા ચમચા ઉપર? 1 ચમચા. તો આપણી પાસે 10.87 ગ્રામ Ag હોય તો આપણે કેટલા ચમચા ઉપર પ્લેટિંગ કરી શકીએ? તો આનો જવાબ તમને મળી જશે 10.87 છે, એને ભાગી નાખો 0.01 વડે એટલે જવાબ 1087 આવશે. એટલે 1087.8 એવું છે, એટલે 1088 આટલો જવાબ આવશે. આ બોમ્બે, બરાબર? ચાલો તો આ પ્રશ્ન થઈ ગયો તમારો 8મો. 9મો જે પ્રશ્ન છે એમાં સરખામણી છે. આવા પ્રશ્નો વારંવાર પૂછાય છે. નિયત તાપમાને સાંકેતિક ભાષામાં આપેલું છે x mho સેન્ટીમીટર ઇન્વર્સ વિશિષ્ટ વાહકતા ધરાવતા KCl ના એક જલીય દ્રાવણનો અવરોધ y ઓહ્મ છે. એટલે પહેલા KCl ના દ્રાવણની વાત છે. KCl નું જે દ્રાવણ છે એમાં વિશિષ્ટ વાહકતા K આપેલી છે અને એક કિંમત છે x. K બરાબર x એકમ જોતા રહેજો, બરાબર છે? અને એનો અવરોધ એટલે r એ કેટલો છે? y, બરાબર? હવે એમ કીધું છે આ જ સાધનથી સતાવે એટલે અહીંયા જે સેલ છે તે અને હવે જે બીજું દ્રાવણ લઈશું એનો સેલ એક જ છે અને કોષ એનો એ હોય એટલે બંનેનો કોષ અચળાંક સરખો જ હોય, બરાબર? તો બીજું જે દ્રાવણ છે NaCl નું છે, NaCl, બરાબર? અને NaCl જે છે એની અંદર અવરોધ R, આનો અવરોધ તમને આપ્યો છે Z. અને પ્રશ્ન છે આની વિશિષ્ટ વાહકતાની આ શોધવાની છે. હવે બંનેમાં આ તો સરખા જ છે. કોણ? સેલ કોન્સ્ટન્ટ. એટલે આવું ડાયરેક્ટ જો શોર્ટકટમાં જવું હોય તો વિચારાય કે આપણું જે સૂત્ર છે K બરાબર G સ્ટાર. તે સૂત્ર આના માટે લાગુ પડે G G સ્ટાર, બરાબર છે? આ K1, આ K2, આ G1, આ G2 અને G સ્ટાર તો બંનેના કેવા હોય? સરખા જ હોય. હવે G1 હવે નથી એટલે K1 1/R1 G સ્ટાર થઈ જાય. આમાં જો K2 1/R2 G સ્ટાર થઈ ગયા. અને સીધો આ બેનું શું લઈ લો? ગુણોત્તર. ડાયરેક્ટ સીધો ગુણોત્તર લઈ લો તો K1/K2 R2/R1 થઈ જશે. K1 આપેલા છે x
એટલે કિંમત મૂકીએ k1 આપણે શું k2 શોધવાના છે k2 શોધવાના r2 આ r1 અને આ r2 કેટલા z અને r1 y તો k2 x y upon z આવશે xy upon z તમે લખી શકો છો બરાબર તો આ રીતે સાંકેતિક ભાષામાં કામ બંનેનો કોસ અચળાંક સરખો જ હોય એટલે ગુણોત્તર વિશે દોડી જાય નહીંતર પાછો g સ્ટાર શોધવો પડે પાછળમાં મૂકવો પડે આવો આપણે દાખલામાં ગણેલું છે સ્વાધ્યાયની અંદર નહીં ઉદાહરણનો એક દાખલો છે KCL નો જ પણ એક દ્રાવણનો કે આપેલો હોય અને પેલાનો કે શોધવાનો હોય બરાબર ચલો હવે એક 10મો પ્રશ્ન લઈ લઈએ સ્ક્રીનશોટ પાડતા રહેજો બરાબર અને હવે 10મો પ્રશ્ન જ્યારે સમય મળશે આ રીતે આપણને ત્યારે આ રીતે આપણે લેક્ચર લેતા રહીશું MCQ ની પ્રેક્ટિસ સાથે સાથે થાય એ જરૂરી છે 10મો આવો જ કઈ દાખલો છે એક વિદ્યુત વિભાજ્યના 0.2 મોલર સાંદ્રતા ધરાવતા દ્રાવણનો અવરોધ અને વાહકતા અનુક્રમે આટલા છે ઓકે તો આમાં પણ બે જ વસ્તુ છે પણ આની અંદર ધ્યાનથી જોવા જેવી વસ્તુ એ છે કે આ પહેલું દ્રાવણ ધારો કે અને આ બીજું પહેલું જે દ્રાવણ છે એમાં સાંદ્રતા આપી છે 0.2 મોલારિટી ઓકે પછી એનો અવરોધ આપ્યો છે અવરોધ એટલે R અવરોધ R આપ્યો છે 50 ઓહ્મ પછી એની વિશિષ્ટ વાહકતા એટલે K આપેલી છે K આપેલી છે 1.3 s મીટર ઇન્વર્સ અધ્યયન ખાસ સામાન્ય રીતે આપણે પ્રેક્ટિસ શેની છે સેન્ટીમીટર ઇન્વર્સની આમાં મીટર ઇન્વર્સ છે તે જ વિદ્યુત વિભાજ્યનું કે ખાલી સાંદ્રતા બતાવી દીધી એટલે બધું સરખું છે ધારો કે 0.2 ને શું કરી દીધા 0.4 અવરોધ બદલાઈ ગયો R એ થઈ ગયો 260 ઓહ્મ તો મોલર વાહકતા શોધવાની છે લેમ્બડા બરાબર તો દ્રાવણ તો એનું એ જ છે સાંદ્રતા બદલાઈ કોષ પણ એનો એ જ છે કોષ અચળાંકમાં કોઈ ફેર પડતો નથી એટલે આપણે એક કામ કરીએ સૌથી પહેલા આના પરથી g સ્ટાર શોધી નાખીએ અથવા પહેલાની જેમ જો કામ કરવું હોય તો બી વાંધો નહીં એક કામ કરીએ પહેલા g સ્ટાર શોધી કાઢીએ ચાલો બરાબર આના પરથી તો k આ બાજુ લખું છું k g g સ્ટાર એટલે g સ્ટાર શું થાય k by g k by g g એટલે 1 upon r g તો આપ્યા નથી એટલે 1 upon r k into r એટલે 1.3 r ની કિંમત 50 ગુણાકાર કરતો નથી g સ્ટાર છે એટલે આપણે એકમ થશે મીટર ઇન્વર્સ ખ્યાલ આવી ગયો મીટર ઇન્વર્સ માં આવશે કારણ કે પેલું સાઈડ મીટર ઇન્વર્સ માં છે એટલા માટે હવે આ બાજુ આવી ગઈ ચાલો હવે સૂત્ર જે લોકોને ધ્યાન રાખજો જવાબો જુઓ તો શેમાં આપેલા છે મીટર સ્ક્વેર માં આપેલા છે એનો અર્થ એવો થયો કે લેમ્બડા બરાબર k ગુણ્યા 1000 નહીં એ ભાગ્યા 1000 આવશે અહીંયા આવશે યાદ છે ને પહેલું લેમ્બડા એનો એકમ s મીટર સ્ક્વેર અને મોલ ઇન્વર્સ હોય તો 1000 નીચે આવે તો સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 1000 કે આગળ ઉપર એટલે આપણને પ્રેક્ટિસ 1000 ઉપરની છે આમાં તો ધ્યાન રાખવું પડશે બરાબર ચલો હવે k એટલે પાછું ફરીથી g into g સ્ટાર 1000 into m g એટલે 1 upon r r ની કિંમત લખો સીધી હવે 260 g સ્ટાર 1.3 ગુણ્યા 50 નીચે 1000 અને મોલારિટી આ લેવાની 0.4 અને આનું તમે સાચું ભાગી દો બરાબર જે આપણે જવાબ 1.3 ગુણ્યા 50 ભાગ્યા 260 ભાગ્યા 1000 અને ભાગ્યા 0.4 ઓકે 6.25 ગુણ્યા 10⁻⁻⁴ s મીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ આવશે બરાબર આપણે એક સારો પ્રશ્ન છે તો 10 આજના પ્રશ્નો હું પૂરા કરું છું નેક્સ્ટ લેક્ચરમાં બીજા 10 MCQ સાથે આપણે આગળ વધશું જેમ જેમ સમય મળશે એ રીતે આપણે આ ચેપ્ટરના MCQ સોલ્વ કરશું જેટલા આ ચેપ્ટરના MCQ
વધારે સોલ્વ કરશો એટલો કોન્ફિડન્સ તમારો વધશે. થિયરીમાં બી ફાયદો થશે, ન્યુમેરિકલમાં બી ફાયદો થશે, એમસીક્યુ માં બી ફાયદો થશે. ઓકે, થેન્ક યુ.